શક્તિસિંહના રૂપાલા પર પ્રહાર। પરસોત્તમ રૂપાલાને આયાતી ઉમેદવાર ગણાવ્યા। રૂપાલા અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા માટે આવ્યા છે। શક્તિસિંહ ગોહિલે આ વાક્યનો પ્રયોગ કર્યો। શક્તિસિંહના પ્રહાર પર ભાજપ પ્રવક્તાએ પણ વળતો વાર કર્યો। શક્તિસિંહ ખુદ ભાવનગરથી કચ્છ લડવા ગયા હતા। રાજુ ધ્રુવે આ વાત કરી। રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ લડવા માટે ગયા અને વધુમાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે શક્તિસિંહને આડે હાથ લેતા કહ્યું કે અમારા પરસોત્તમ રૂપાલા તો અમરેલીથી રાજકોટ માત્ર 100 કિલોમીટર દૂર લડવા માટે આવ્યા છે અને તમારા રાહુલ ગાંધી હજારો કિલોમીટર દૂર ચૂંટણી લડવા માટે ગયેલા છે। શક્તિસિંહ ભાવનગરથી કચ્છ લડવા માટે ગયા હતા અને રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ લડવા માટે પહોંચ્યા। આયાતી ઉમેદવાર પર બંને પક્ષો વચ્ચે સંગ્રામ। એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું। અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય। તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય, 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય, ભાવનગરથી કચ્છમાં જઈને ચૂંટણી લડનારા શક્તિસિંહભાઈ માટે આપણે શું કહેશું? આપ શક્તિસિંહભાઈ ભૂલી ગયા, આપને યાદ નથી, આપ પણ ભાવનગરથી ચૂંટણી લડવા કચ્છ ગયેલા। અરવલ્લી ભાજપમાં આંતરિક